સમાચાર ખેડા જિલ્લાથી મળી રહ્યા છે, જ્યાં વિશ્વ હિન્દુ પરિષદે લેન્ડ જેહાદનો આરોપ લગાવ્યો છે। હિન્દુ બહુમતી વિસ્તારમાં લેન્ડ જેહાદનો આરોપ વીએચપીએ લગાવ્યો છે। મોટા પ્રમાણમાં વિધર્મી લોકો સ્થળાંતર કરતા હોવાનો વીએચપીનો દાવો છે અને અહીંયા કાયદો વ્યવસ્થા મજબૂત કરવા વીએચપીએ માંગ કરી છે। વીએચપી જિલ્લા મંત્રીએ કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરી હતી। કહેવામાં આવ્યું કે હિન્દુ બહુમતીવાળા વિસ્તારમાં ષડયંત્રપૂર્વક જમીન ખરીદવામાં આવી રહી છે। પ્લોટિંગ પ્રવૃત્તિથી સામાજિક સંતુલન બગડવાનો વીએચપીનો દાવો છે। માતર મહેમદાબાદ ખેડા લેન્ડ જેહાદનો ટાર્ગેટ બની રહ્યું છે તેવો દાવો પણ વીએચપીએ કર્યો છે। ખેડૂતો કે હિન્દુઓના નામે જમીન રાખી મહેસૂલના નિયમ સાથે પણ ચેડા થઈ રહ્યા છે। ગરમાળાની સીમમાં નિર્માણાધીન આશિયાના રેસિડેન્સીને લઈને પણ વિવાદ થયો છે। ડેવલપરે ફક્ત એક સમૂહના વસવાટની જાહેરાત કરતા સ્થાનિકોમાં રોષ છે। જમીનના સોદા, પ્લોટિંગ અને ફાર્મ હાઉસના પ્રોજેક્ટમાં તપાસની માંગ કરાઈ। ગરમાળામાં થોડા દિવસ પહેલા જ એક હિન્દુ યુવક પર પણ હુમલો થયો હતો। ધાર્મિક દ્વેષ રાખી તેના પર છરી વડે જીવલેણ હુમલાનો આરોપ છે। આવી ઘટના ભવિષ્યમાં ન બને, શાંતિ ન દોડાય તે માટે પણ અપીલ કરવામાં આવી। વિશેષમાં ધ્યાન ફરી આપવા માટે કલેક્ટર સાહેબને આજે આવેદનપત્ર આપવું પડશે। એમાં વિષય એવા છે કે ખેડાની આજુબાજુમાં અમદાવાદથી જે ચંડોળા તળાવ જે ડિમોલેશન કર્યું એ ત્યાંના બહેરામપુરા આજુબાજુના જોહાપુરાના વિસ્તારના મુસ્લિમોને જે સ્લમ પરિવારો જે છે એ લોકોને ષડયંત્રપૂર્વક અહીંયા ખેડા અને માતરની નજીકના ગામોની અંદર સ્થાપિત કરવા માટેનું એક ફૂલપ્રૂફ પ્લાનિંગ તહત એક ચાલી રહ્યું છે, જે ધ્યાને આવ્યું। ત્યાંના જે બિલ્ડરો જે છે એ બિલ્ડરો હિન્દુના નામે જગ્યા લે છે। જે રીતે કદમ જેવી પ્રોજેક્ટ જે બિલ્ડર જે છે વટવાનો એ હિન્દુ છે, પણ જે સ્કીમ નાખે છે એ બધી જ સ્કીમોની અંદર સ્પેસિફિક ઉલ્લેખ કરવામાં આવે છે કે મુસ્લિમો માટેની આ સ્કીમ છે, ત્યાં મદ્રેસાની જગ્યા છે, આ છે તે છે। એટલે એક ખૂબ ધ્યાને આવ્યું, માતરની નજીકના જે ગામ છે એ ગામની અંદર પણ જે મુસ્લિમ જે અમુક જે પરિવારો છે એ પોતાની પર્સનલ ખેતીની જમીન પર પ્લોટિંગ કરીને પણ ત્યાં આગળ એક ગેરકાયદેસર રીતે પણ વસવાટ કરવાનું પણ એ લોકો સુનિયોજિત પ્લાન કરીને પ્લોટિંગ પણ આપે છે, જેના લીધે ત્યાં ડેમોગ્રાફી આખી ચેન્જ થઈ જાય એ પ્રકારની અત્યારે સ્થિતિ પણ ઊભી થઈ છે। આજ અંગે વિગત આપશે સંવાદદાતા સંદીપ રાજપૂત ફોનલાઈન પર જોડાઈ ગયા છે। સંદીપ, આખો આ મામલો શું છે? વીએચપીની શું રજૂઆત છે? ચોક્કસથી વાત કરવામાં આવે તો કહી શકાય કે આજે વિશ્વ હિન્દુ પરિષદે જે આવેદનપત્ર આપ્યું છે તે જે 2022ની ચૂંટણી પહેલા મુદ્દો ગરમાયો હતો। તત્કાલીન જે કૃષિ મંત્રી હતા તેમના દ્વારા લેન્ડ જહાજ માતરમાં એક મોટી જમીન કૌભાંડની જે તપાસ સોંપવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે જે સરકારી પ્રોજેક્ટો આગામી વર્ષોમાં આવવાના છે ને તેને આચરવા માટે અને ચોક્કસ એક જ્ઞાતિને અહીંયા ઘડી વસાવવા માટે આ જમીનો ખોટા નામે અને ખોટા લોકોના નામે લઈ અને અન્ય લોકો તેની પાછળ પડદા પાછળ રહી અને તેનું આયોજન કરતા હોવાના આક્ષેપો જે તે સમયે થયા હતા। ત્યારે આજે ફરી એક વખત વિશ્વ હિન્દુ પરિષદે ખેડા જિલ્લા કલેક્ટરને આ અંગે આવેદનપત્ર આપી ખેડા, મહેમદાવાદ અને માતર જે વિસ્તાર છે ત્યાં આગળ જે જમીનોની લે વેચ ચાલી રહી છે અને તેની અંદર ખૂબ મોટું ષડયંત્ર કરવામાં આવતું હોય તેવા આક્ષેપો કરવામાં આવ્યો છે અને કોણ છે આ શાંતિના દુશ્મનો તેની તપાસ કરવામાં આવે તેને લઈને પણ તેમના દ્વારા માંગ કરવામાં આવી છે। ત્યારે હવે જોવું રહ્યું કે જે સંવેદનશીલ મુદ્દો છે તેને હવે કઈ રીતના જિલ્લા પ્રશાસન હાથ તપાસ કરે છે કે કેમ અને સમગ્ર મામલે હવે ઉચ્ચ કક્ષાએ એટલે રાજ્ય સરકારમાં જે રજૂઆત કરવામાં આવી રહી છે તેને લઈને કોઈ વધુ પડતી તપાસ થાય તો ચોક્કસથી ચોંકાવનારી હકીકતો સામે આવે। કારણ કે પૂર્વ કલેક્ટર જે ષડયંત્રમાં પકડાયા હતા તે પણ આ કાંડમાં પોતાના હાથ વગોવાયેલા હતા અને તેને જ કારણે તેમને જેલમાં જવાનો વારો હતો। ત્યારે હવે ફરી એક વખત જો ખેડા જિલ્લામાં આ રીતની તપાસ કરવામાં આવે તો વધુ કૌભાંડ મોટું બહાર આવે તેવી શક્યતા છે। બિલકુલ, આપણી સાથે હરીશ બી પટેલ, જિલ્લા મંત્રી વિશ્વ હિન્દુ પરિષદ ખેડા જોડાઈ ગયા છે। હરીશભાઈ, ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે। સાહેબ, આપનો શું આરોપ છે? કેમ આપને લાગી રહ્યું છે કે લેન્ડ જેહાદ કરવામાં આવી રહ્યું છે અમુક વિસ્તારોમાં? નડિયાદ ખેડા જિલ્લાની અંદર જે માતર જે એ વિધાનસભાના જે ગામો છે એ ગામોની અંદર હમણાં અમદાવાદની અંદર જે ડિમોલેશન આ જે સ્લમ જે પરિવારો છે એમને અહીં સુનિયોજિત તરીકે
તો આમનો અવાજ નથી બરાબર આવી રહ્યો, ફરી એકવાર સંપર્ક કરીશું. ખેડા જિલ્લામાં હિન્દુ બહુમતી વિસ્તાર કે જ્યાં લેન્ડ જેહાદને લઈ આરોપ લગાવવામાં આવ્યો છે. વિશ્વ હિન્દુ પરિષદ આ બાબતે મેદાને છે અને કલેક્ટર કચેરીએ પણ રજૂઆત કરવામાં આવી છે. ષડયંત્રપૂર્વક જમીન ખરીદવામાં આવી રહી છે. આ બાબતે યોગ્ય કાર્યવાહી થાય તેવી રજૂઆત થઈ અને જો પછી કોઈ કાર્યવાહી નહીં થાય ઉગ્ર આંદોલનની ચીમકી પણ વીએચપીએ ઉચ્ચારી છે.